નમસ્કાર. એક બહુ સુંદર વિચાર છે, સમજવા જેવો છે. અત્યારે તમે જુઓ છો મોટિવેશનલ સ્પીકર્સનો રાફડા ફાટ્યા છે અને મોટા ભાગના એવું કહે છે, થિંક પોઝિટિવ, બી પોઝિટિવ, જિંદગીને પોઝિટિવથી રહે, હકારાત્મક દૃષ્ટિકોણ જ રાખો. અહીંયા લેખક એક અલગ રીતે એ વાત કરે છે કે સ્ટ્રોંગ અને પોઝિટિવ રહેવાના, દેખાવાના, અભિનય કરવામાં ક્યાંક તમે થાકી તો નથી જતા. ગુડ વાઇબ્સ ઓનલી ટી શર્ટની પાછળ લખેલા હોય, બી પોઝિટિવ એવું લખેલું હોય છે ટી શર્ટ પાછળ. પણ આખો દિવસ 24 કલાક અથવા સતત અઠવાડિયું કે મહિનો ગુડ વાઇબ્સ જ રહીએ, સારી સારી સંવેદનાઓ જ રહીએ એવું નથી હોતું. પોઝિટિવિટીનો પણ એક આતંક હોય છે. લેખક અભિમન્યુ મોદી સરસ મજાનો વિષય લઈને આવ્યા છે, સમજવા જેવો છે. સાંભળો, ચિંતન કરો. લેખક શરૂઆતમાં લખે છે કે કોઈની શમશાન યાત્રામાં ડીજે વગાડીને ડાન્સ કરી શકાય. કલ્પના જ આપણને બિહામણી લાગશે અને અસંવેદનશીલ પણ લાગે, સાચું. પણ આજના જમાનામાં ખરેખર આવું થઈ રહ્યું છે, આવું આપણે કરી રહ્યા છીએ. ટી શર્ટ્સ, કોફી મગ અને ઇન્સ્ટાગ્રામના બાયોમાં ચીપકાયેલું એક વાક્ય, ગુડ વાઇબ્સ ઓનલી, એ આધુનિક માનવ ઇતિહાસનો સૌથી મોટો માયાવી અને ક્રૂર ઢોંગ છે. ઢોંગ છે. આપણે એક એવો સમાજ રચી કાઢ્યો છે કે જેમાં હતાશ થવું, દુઃખી થવું, રડવું એ સ્વાભાવિક લાગણી ગણાતી નથી. અક્ષમ્ય ગુનો હોય, અપરાધ હોય એવું માની લેવા. હકારાત્મકતા, પોઝિટિવિટી જીવનશૈલી નથી પણ આતંક બની ગઈ. આપણે પોતે રડી પણ શકતા નથી. આંસુ વહાવવાનો અધિકાર જ્યારે આપણા માટે છીનવી લીધો. મેડિકલ સાયન્સમાં CIPA, કોન્જેનિટલ ઇન્સેન્સિટિવિટી ટુ પેઇન એન્ડ હિન્ડ્રોસિસ નામનો એક અત્યંત દુર્લભ રોગ છે. નામ જ એવું છે ખરું. આ રોગ જેને થાય એ બાળકને શારીરિક દુખાવો થાય. સાંભળવામાં કંઈક સુપર પાવર જેવું આ લાગે, પણ જો દુઃખ જ ન થાય તો પછી અહીંયાથી સુધારો થઈ નથી. આવા બાળકો લાંબુ જીવી પણ ન શકે. શારીરિક પીડા થાય ત્યારે જ આપણને ખબર પડે કે શરીરમાં કાંઈક તકલીફ છે. ઉત્ક્રાંતિના લાખો વર્ષોમાં માણસના મગજમાં ગુસ્સો, હતાશા, શોક અને રડવાની મિકેનિઝમ કોઈ કારણ વગર નથી ગોઠવાય. અને આપણને ખબર છે અમુક સમયે આપણે રડવું પડે છે અને હળવા થઈ જાય. આજના મોટિવેશનલ સ્પીકર્સ અને સેલ્ફ હેલ્પ પુસ્તકોના અબજો ડોલરના ઉદ્યોગે એક નવું નેરેટિવ સેટ કર્યું કે હંમેશા હસતા રહો, જે થાય એ બધું સારા માટે થશે, ભવિષ્ય પર સારું થશે, જો હુઆ થા વો અચ્છા હુઆ, हो रहा है वो अच्छा हो रहा है, होगा भी अच्छा होगा, ऐसी बातें કહી જાતી. અને ખરેખર કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો ત્યારે જરૂર હોય છે છાતી પર રોઈ લેવાની, રુદન કરી લેવાની, હળવું થાય. ત્યારે પણ કહેવામાં આવે છે કે આ તો એક નેચરલ પ્રોસેસ છે, આને કંઈ રોકી ન શકાય, આપણા હાથમાં નથી. આની ઘટનાને હકારાત્મક રીતે લઈએ. આ માણસની વેદનાનું અપમાન છે. દરેક ખરાબ ઘટનામાં સિલ્વર લાઇનિંગ, આશાનું કિરણ શોધવાની જરૂર નથી. અમુક દુર્ઘટનાઓ માત્ર દુર્ઘટનાઓ જ હોય છે, તેમાંથી કોઈ સારો બોધપાઠ હોતો નથી. ઇતિહાસ અને ફિલોસોફીના મૂળિયા તપાસો. મહાન ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે કેથાર્સિસનો સિદ્ધાંત આપ્યો હતો. સિદ્ધાંત ગ્રીસમાં કરુણે
કરુણાંતિકા એટલે કે ટ્રેજેડી નાટકો ભજવતા, જેમાં અંતે બધું જ બરબાદ થઈ જતું. લોકો આ નાટકો જોઈને ધૂસકે રડતા. એરિસ્ટોટલ માનતા કે એમની મનની અંદર દબાયેલો ડર અને શોકને બહાર કાઢવા માટે રડવું જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં છાજિયા લેવાની પ્રથા કંઈ વગર કારણે નહોતી. આપણા પૂર્વજો સાયકોલોજી સમજતા હતા કે કોઈ દુઃખ હોય તેને પચાવવા માટેનો સમય જોઈએ, સ્પેસ જોઈએ. આપણે તો હવે કોઈનું મૃત્યુ થાય તો કે જલ્દી પૂરું કરો, બીજા દિવસે બેસણું રાખી દઈએ, ચોથા દિવસે એની વિધિ કરી નાખી, પાંચમા દિવસે કામે લાગી જાય અને પાછા ગર્વથી કહીએ પાછા મૂવ ઓન થઈ ગઈ. આ મૂવ ઓન જેને ખરેખર પીડા થઈ છે જેના ઘરે, એ વ્યક્તિ એટલું જલ્દી મૂવ ઓન થઈ શકતી નથી. એના માટેનો આપણા પૂર્વજોએ જે સમય નક્કી કર્યો છે 12 દિવસ આપી, એ આખી વિધિ બરાબર છે. હકારાત્મકતાના આતંક પાછળ આધુનિક મૂડીવાદનું બહુ મોટું ષડયંત્ર છે. કોર્પોરેટ જગત ને સિસ્ટમ એવા માણસો જોઈ છે કે જે ક્યારેય બળવો ન કરે, પરિસ્થિતિનો વિરોધ ન કરે. ને તમને સતત કહેવામાં આવે તમે નેગેટિવ વિચારો, પોઝિટિવ વિચારો, બી પોઝિટિવ. તો એક બીજી રીતે આ સરસ મજાનો લેખ ટિન્ડર બોક્સમાં શ્રી અભિનય મોદી સાહેબનો લેખ વાંચવા મળ્યો, આપણી સાથે શેર કરતો આનંદ થયો. સંદેશમાં તમે પણ વાંચ્યો હશે, વાંચી શકશો, ચિંતન કરવા જાઓ. બી હેપી, એન્જોય યોર લાઈફ. ધન્યવાદ, પ્રણામ, જય હિન્દ.